હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા મોમોઝ, જે આપણે વેજીટેબલ મોમોઝ બનાવીશું અને તેની સાથે જે સ્પેશિયલ ટમેટાની ચટણી હોય છે તે ચટણીને પણ બનાવીશું। જેના માટે આપણે એક પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું અને પાણીને આપણે ગરમ થવા દેશું અને ત્યારે આપણે સાથે જ તેમાં મરચાં ઉમેરી દઈશું। તો આપણે 6 મરચાં જે મીડિયમ તીખાસવાળા છે તે લીધેલા છે અને ત્યારબાદ આપણે તેમાં ટમેટાં ઉમેરી દઈશું। તો આપણે 3 નંગ ટમેટાને આ રીતે 2 ભાગમાં કટ કરીને લીધેલા છે, તેને આપણે ઉમેરી દઈશું અને તમારી પાસે જો સૂકા કાશ્મીરી લાલ મરચાં હોય તો તે પણ તમે સાથે ઉમેરી શકો છો। અને આપણે હવે 5 મિનિટ જેવું તેને બફાવા દેસી, જેથી કરીને ટમેટાની છાલ છે તે અલગ થઈ જાય અને આપણા મરચાં છે તે પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય। તો તમે જોઈ શકો છો 5 જ મિનિટમાં આપણા મરચાં અને ટમેટાં સોફ્ટ થઈ ગયા છે। આપણે તેની છાલ દૂર કરી લીધી છે અને આપણે હવે ટમેટાં અને મરચાંને ચટણી બનાવવા માટે આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું। આ ચટણી છે તે એકદમ ટેસ્ટી લાગે છે। તમે મોમોઝ સિવાય પણ બીજા તમે રોટલી સાથે, ભાખરી સાથે પણ તમે આ ચટણીને એન્જોય કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું 1 ચમચી ઉમેરી અને એકદમ સરસ તેની પેસ્ટ તૈયાર કરી લીધેલી છે। તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને એકદમ સરસ તૈયાર છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે। હવે આપણે ચટણીનો વઘાર કરી લઈશું, જેના માટે આપણે 2 મોટા પાવરા કે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। ચટણીમાં તેલનું પ્રમાણ વધારે જ રાખવું અને ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું લસણ, જેને આપણે ઝીણું સુધારીને લીધેલું છે, તે ઉમેરી દઈશું અને તેને પણ આપણે સાતળી લેશું। તો લસણને આપણે વધારે પડતું સાતળવાનું નથી, આ રીતે તેને ફક્ત 2 મિનિટ જેવું જ સાતળવાનું છે, જેથી તેનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય। આપણે તેને એકદમ બ્રાઉન નથી થવા દેવાનું। તો આ રીતે સતત આપણે ચલાવતા રહી અને 2 મિનિટ જેવું જ તેને આપણે સાતળવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં આદું ઉમેરવાનું છે। તો આદું પણ આપણે 1 ચમચી જેટલું ઉમેરી દઈશું અને તેને પણ આપણે આ રીતે ચલાવીને સાતળી લેશું। તો આ રેસીપીથી એકવાર મોમોઝ અને ચટણી ઘરે જ બનાવીને ટ્રાય કરજો, જે એકદમ ઇઝીલી અને શુદ્ધ ઘરે જ બનીને ઝટપટથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે આપણે લસણ અને આ રીતે બંને આદું સતળાઈ જાય ત્યારબાદ આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે ટમેટાની અને મરચાંની, તેને ઉમેરી દઈશું। આ રીતે બધી જ પેસ્ટને ઉમેરી અને ત્યારબાદ આપણે તેને પણ તેલ સાથે આ રીતે મિક્સ કરી અને 2 મિનિટ જેવું તેને પણ સાતળી લેશું। આ રીતે એકદમ સરસ તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને સાતળી લેશું। તો એકદમ ઇઝીલી ઝટપટથી આપણી ચટણી બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે 2 મિનિટ જેવો સમય આપણે લાગે છે સાતળતા અને એકદમ સરસ તેનું તેલ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। તો આપણી ચટણી છે તે સરસ બનીને તૈયાર છે। હવે તેમાં મસાલા માટે અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેરવાથી જે ખટાશ છે તે બેલેન્સ થશે। આપણે ચટણી છે તે ગળી નહીં લાગે, પરંતુ તેની ખટાશ છે તે બેલેન્સ થઈ જશે। તો આ રીતે ખાંડ અને મીઠુંને એકદમ સરસ મિક્સ કરી લેશું। તો આપણી ચટણી છે તે બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને તેને આપણે ઠંડી કરી અને બાઉલમાં લઈ લેશું। તો આ રીતે ઇઝીલી ચટણી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકદમ તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણી ચટણી તૈયાર છે। અને હવે આપણે મોમોઝ બનાવવા માટે 1 કપ જેટલો મેંદો લીધેલો છે। તો બહાર જે મોમોઝ મળે છે તેવા જ મોમોઝ બનાવવા માટે આપણે મેંદો જ ઉપયોગ કરીશું અને ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીશું 1/4 ચમચી જેટલું અને હવે આપણે પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેશું। તો આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું। આપણે બહુ કઠણ નહીં લોટ બાંધીએ, મીડિયમ સોફ્ટ એવો જ લોટ બાંધવાનો છે। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લેશું। તો તમે મેંદાની જગ્યાએ તમે થોડો મેંદો અને થોડો ઘઉંનો પણ ઉપયોગ કરીને બનાવી શકો છો, ઘઉંના લોટનો પણ।
પરંતુ બહાર જેવો જ ટેસ્ટ આપવા માટે આપણે મેંદાનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. તો આપણો લોટ છે તે બંધાઈને તૈયાર છે. આ રીતનો આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે, જેના માટે આપણે અડધા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે આપણે તેમાં તેલ ઉમેરી દઈશું. તો આ રીતે થોડું 1 ચમચી જેટલું તેલ લગાવી અને એકદમ સરસ આપણે તેને મસળી લેશું. તો આ રીતે મસળી અને આપણે તેને રેસ્ટ થવા દઈશું. તો આપણે લોટને 15 થી 20 મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનો છે, જેથી એકદમ સરસ આપણા મોમોસ છે તે બનીને તૈયાર થાય. તો તેને આપણે રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટે એક પેનમાં આપણે તેલ લઈ લઈશું. તો આપણે 2 મોટા પાવરાના માપથી તેલ લઈ લઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. ગરમ તેલ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લસણ ઉમેરી દઈશું. તો 1 ચમચી જેટલું તેમાં લસણ ઉમેરી દઈશું અને આપણે તેમાં તેને સાતળી અને આપણે આદું ઉમેરવાનું છે. તો આ રીતે લસણને થોડું સાતળી લઈશું. આપણે તેને એકદમ બ્રાઉન નથી થવા દેવાનું. થોડી વારમાં જ આપણે તેમાં આદું ઉમેરી દઈશું 1 ચમચી અને તેને પણ સાતળી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં વેજીટેબલ ઉમેરીશું. આપણે વેજીટેબલ મોમોસ બનાવીએ છીએ અને આપણે તેમાં 1 તીખી લીલી મરચીને મેં ઝીણી સમારીને લીધેલી છે તે ઉમેરી દઈશું. તો તીખાશ માટે તમારે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું મરચી ઉમેરી શકો. તો આ રીતે ત્રણેય વસ્તુ સતળાઈ જાય ત્યારબાદ આપણે 1 નંગ ડુંગળીને ઝીણી સમારીને લીધેલી છે તેને ઉમેરી દઈશું. તો વેજીટેબલ તમારે તમારા માપ મુજબ તમે કેટલા મોમોસ બનાવવા છે તે મુજબ વધારે ઓછા કરી શકાય. અને આપણે 2 મોટી ચમચી જેટલા કેપ્સિકમને પણ ઝીણા સમારીને લીધેલા છે, તેને પણ 2 મિનિટ જેવું આપણે આ રીતે ચલાવીને સાતળીશું. તો તેની સાથે જ આપણે ખમણેલું ગાજર લીધેલું છે 1 નાની વાટકી જેટલું, તેને ઉમેરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે વેજીટેબલ સાતળીને લેવાથી તેમાં પાણીનો ભાગ છે તે દૂર થઈ જાય છે, જેથી આપણા મોમોસ છે તે એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે ખમણેલું કોબીજ લીધેલું છે 1 વાટકો, તેને ઉમેરી દઈશું. કોબીજનું પ્રમાણ મોમોઝમાં વધારે જ હોય છે, જેથી આપણે બધી વસ્તુ કરતાં તે વધારે લીધેલું છે અને તેને પણ આ રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો આપણે મીઠું છે તે આ સમયે નહીં નાખીએ. જો મીઠું ઉમેરી દઈશું તો શાકભાજી છે તેનું પાણી છોડશે, તો જેથી આપણા મોમોસ છે તે એકદમ સોફ્ટ થશે, તેમાંથી પાણી છૂટશે તો એકદમ આપણે તેને વાળી નહીં શકીએ. જેથી કરીને આપણે મીઠું છે તે અત્યારે નહીં ઉમેરીએ. તો આપણું એકદમ સ્ટફિંગ છે તે મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ઠરવા દેસી અને ઠરી જાય ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે. તો તેના માટે પહેલાં આપણે બાઉલમાં લઈ લઈશું, જેથી જલ્દીથી આપણું સ્ટફિંગ છે તે ઠરી જાય. તો આ રીતે આપણે છૂટું છૂટું બાઉલમાં આ રીતે પાથરી દેસી. તો આપણું સ્ટફિંગ 10 મિનિટમાં ઠરી ગયું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું અને તેને આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણો લોટ પણ રોસ્ટ થઈ ગયો છે, એકદમ સરસ વણવા માટે તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને ફરીથી આ રીતે થોડો મસળી લેશું અને હવે આપણે તેને એકદમ સરસ સિલિન્ડર શેપ આપી દઈશું. તો આ રીતે પાટલી પર આપણે તેને લઈ અને આ રીતે સિલિન્ડર શેપ આપી અને તેના લુવા વાળીશું, જેથી કરીને બધી જ પૂરી છે તે સરખી વણાય. તો આ રીતે એકદમ સરસ આપણે પહેલાં તેને શેપ આપી અને હવે આપણે તેના નાના નાના આ રીતે લુવા કરી લેશું. તો એકદમ નાના લુવા આપણે કરીશું, જેથી કરીને એકદમ નાની પૂરી બનીને તૈયાર થાય મોમોસ માટે. તો આ રીતે છરીથી કે તમે કટરથી આ રીતે લુવા એકસરખા કરી અને આપણે તેને બાઉલમાં લઈ લેશું. તો આ રીતે બધા જ છૂટા કરીને આપણે રાખી દઈશું અને તેની આપણે પૂરી વણી લેશું. તો આ લુવાને પ્રેસ કરી અને આપણે પૂરી વણી લેશું.
તો જો જરૂર લાગે તો તમારે કોરો લોટ લગાવી અને આ રીતે પૂરી વણી લેવી. ઝટપટથી એકદમ સરસ ટેસ્ટી મોમોસ બનીને તૈયાર થઈ જાય છે. તો બાળકોને બહારના જંક ફૂડની બદલે તમે આ રીતે ઘરે જ મોમોસ બનાવીને આપજો તો એકદમ શુદ્ધ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે પૂરી પતલી એકદમ વણવાની છે. જેટલી પૂરી પતલી હશે તેટલા મોમોસ છે તે એકદમ સરસ આપણા બનીને તૈયાર થશે. તો આ રીતની પતલી પૂરી આપણે વણી લેવાની છે અને ત્યારબાદ જે આપણે તૈયાર કરેલું વેજીટેબલ છે તેનું સ્ટફિંગને આપણે ભરી દઈશું. આજે આપણે બે રીતના બે આકારમાં આપણે મોમોસ બનાવીશું. તો આ રીતે આપણે તેની સાઈડ છે તેને આ રીતે પાણી લગાવી દઈશું જેથી કરીને એકદમ સરસ આપણે તેની પ્લેટ્સ વાળી શકીએ. તો આ રીતે હાથથી આપણે તેની આ રીતે પ્લેટ વાળતા જશું અને આપણે જેવા આપણે મોદક બનાવીએ છીએ તેવો જ શેપ આપણે આ રીતે પ્લેટ્સ કરતા જઈને શેપ આપી દઈશું મોમોસનો. આ રીતે બંને સાઈડથી આપણે તેની પ્લેટ્સ લેતા જશું અને એકદમ સરસ પેક કરી લેશું. તો આપણે ખુલે નહીં એ રીતે આ રીતે પ્લેટ્સ લઈ અને મોમોસને પેક કરવાના છે. તો આ રીતે હાથમાં લઈ અને આપણે પેક કરી લેશું અને સ્ટફિંગને આ રીતે અંદર ઉમેરતા જઈ અને આપણે વાળી લેશું. હવે ઉપરથી આપણે આ રીતે તેને વાળી લેશું અને મોદકનો શેપ આપી દેશું. તો આપણું મોમોસ છે તે બનીને તૈયાર થઈ જશે. ને વધારાનો લોટ તમે બહાર પણ લઈ શકો અને તેમાં પણ તમે દબાવીને પણ બનાવી શકો. હવે આપણે એ જ રીતે બીજું મોમોસ પણ બનાવી લેશું. તેના માટે પણ આપણે થોડો લોટ ઉમેરી અને પૂરી વણી લેશું. તો આ રીતે ઝટપટથી પૂરી વણાઈને તૈયાર થઈ જશે કોરો લોટ ઉમેરવાથી. તો પતલી એકદમ પૂરી વણી અને તેમાં પણ આપણે આ રીતે સ્ટફિંગ ભરી દઈશું. તો એકદમ વચ્ચેની સાઈડ આપણે સ્ટફિંગ ભરી કિનારીએ આ રીતે થોડું પાણી લગાવી દઈશું જેથી એકદમ સરસ ચીપકી જાય અને ખુલે નહીં. તો આ રીતે પાણી લગાવી અને આ રીતે પ્લેટ લગાવી દઈશું. તો આપણે આ રીતે અડધી સાઈડ છે તો આ રીતે પ્લેટ લગાવી દઈશું. જે રીતે આપણે મોદકવાળા શેપમાં જે રીતે પ્લેટ લગાવેલી તેવી જ આ રીતે આપણે પ્લેટ લગાવી લઈશું અડધી સાઈડ. આ રીતે અને ફરીથી આપણે અડધી સાઈડ આ રીતે પ્લેટ લગાવી લઈશું અને આપણે પેક કરી દઈશું અને ફરીથી આપણે તેને આ રીતે વાળી લઈશું એકદમ, જેથી નીચેની સાઈડ છે તે એકદમ સરસ દેખાવ આવે મોદક જેવો. અને આપણે વધારાનો લોટ છે તે લઈ લેશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું મોમોસ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો એ જ રીતે આપણે પૂરી વણી લીધેલી છે તેમાં આપણે સ્ટફિંગ ભરી દઈશું અને તેમાં પણ કિનારી પર આ રીતે પાણી લગાવી દઈશું. પાણી લગાવી અને ત્યારબાદ આપણે તેની પ્લેટ્સ વાળી લેશું. તો આ રીતે ફરીથી પ્લેટ્સ વચ્ચે વચ્ચે સુધી આ રીતે લેતા જશું. તો ઇઝીલી આ રીતે પ્લેટ્સ વાળી અને આપણા મોદક છે તેવા શેપના જ આપણા મોમોસ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે અડધી પ્લેટ્સ લઈ અને અડધી સાઈડ છે તેને આપણે પ્લેટ્સની સાથે આ રીતે દબાવી દેશું અને આ રીતે કિનારીને એકદમ સરસ પેક કરી લેશું. તો તમે આ રીતે આ શેપના પણ મોમોસ બનાવી શકો છો. અડધી સાઈડ પ્લેટ્સ અને અડધી સાઈડ આ રીતે પેક કરીને. તો તમને જે પણ આકારના પસંદ હોય તે રીતના તમે મોમોસ બનાવીને તૈયાર કરી શકો છો. તો એ જ રીતના આપણે મોમોસ બંને રીતના બનાવીને તૈયાર કરી લીધેલા છે.
તો હવે આપણે તેને સ્ટીમ કરવાના છે. તેના માટે આ રીતે કાણાવાળી પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશી, જેથી આપણા મોમોસ છે તે ચીપકી ન જાય. અને આપણું પાણી ગરમ કરવા મૂકેલું હતું તે પણ થઈ ગયું છે. તો હવે આપણે તૈયાર કરેલા મોમોસ છે તેને સ્ટીમ થવા માટે મૂકી દેશી. તો આ રીતે આપણે બધા જ મોમોસને ગોઠવી દેશી. અને એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે મોમોસ છે તે આપણે થોડા આ રીતે છૂટા છૂટા જ મૂકીશું. જો એકદમ સાથે મૂકીશું તો તે એકસાથે ચીપકી જશે, જેથી આ રીતે થોડા થોડા આપણે તેને દૂર કરી અને ગોઠવી દેશું. તો આપણે 1 કપ લોટમાંથી આ રીતે 12 જેટલા મોમોસ બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે તેમાં ઉપરથી આ રીતે થોડું તેલ લગાવી દેશું. તો આ રીતે બધા જ મોમોસમાં આપણે તેલ લગાવી દેશું અને ત્યારબાદ આપણે તેને ઢાંકી અને સ્ટીમ થવા દેશું. તો આપણે તેને 10 મિનિટ જેવું ઢાંકી અને સ્ટીમ થવા દેશું. તો 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા મોમોસ તૈયાર છે. અને મોમોસ તૈયાર કઈ રીતે થાય છે તે કેમ ખબર પડશે, તો તે આ તમે જોઈ શકો છો કે એકદમ ટ્રાન્સપરન્ટ દેખાવા લાગશે ત્યારે સમજવું કે આપણા મોમોસ છે તે એકદમ સરસ પરફેક્ટ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે તેને આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આપણા મોમોસ છે તે ઇઝીલી બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.